જો જીવનો ઉદ્ધાર કેવી રીતે થઈ જાય. આપણે જાગ્યા ત્યારથી સવાર, જ્યારથી આપણને મંત્ર મળે ને ત્યારથી આપણી જિંદગી સાચી કહેવાય. જ્યાં સુધી ગુરુ ના કરો, મંત્ર ન લો, માળા ન પહેરો. હું તો કહું દરેકના ગળામાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. તુલસીની માળા રાખો, ના હોય તો તમને ન અનુકૂળ આવે તુલસી રાખો, તુલસીની માળા રાખો. અને રુદ્રાક્ષ બહેનોથી પહેરાય. ઘણા એવો પ્રશ્ન પૂછે, અમારાથી પહેરાય? હા પહેરાય. વ્યાસપીઠ ઉપરથી બૂમો પાડી પાડીને કહું છું, બહેનોથી પણ રુદ્રાક્ષ પહેરાય, પહેરાય ને પહેરાય. બહેનોથી પણ શિવની પૂજા થાય, થાય ને થાય. અભિષેક થાય, થાય ને થાય. નાની દીકરીઓથી પણ થાય, વૃદ્ધ હોય એનાથી પણ થાય, જુવાન બહેનો હોય એનાથી પણ થાય. રુદ્રાક્ષ 24 કલાક પહેરાય. ઘણા એમ કે રાતે કાઢી નાખવું પડે. નહીં નહીં, કોઈ સંજોગોમાં તમારે કાઢવાની જરૂર નથી. પણ તમને એવું લાગતું હોય તો કાઢવાની પણ છૂટી છે. તમને એવું લાગતું હોય કે નથી સારું લાગતું તો તમે કાઢીને ખીલી પર ટીંગાડી શકો થોડી વાર માટે. કોઈ સૂતક નથી, એને કોઈ સૂતક નથી. 24 કલાક 12 મહિના રુદ્રાક્ષ પહેરાય, પહેરાય ને. બહુ જ મહત્વની વાત કહું છું તમને, જો સમજણ પડી જાય તો. આ શરીર પણ શુદ્ધ થઈ જશે, મન પણ શુદ્ધ થઈ જશે, બુદ્ધિ પણ શુદ્ધ થઈ જશે, અને આત્મા પરમાત્મામાં મળી જશે આ 3 વસ્તુ દ્વારા. મંત્ર, માળા અને તિલક. ક્યારેય ભૂલો નહીં, ક્યારેય ન ભૂલો. રુદ્રાક્ષની માળા. પણ સવાલ એવો ઉભો થાય છે કે સાચો રુદ્રાક્ષ ક્યાં મળે છે? સાચો રુદ્રાક્ષ ક્યાં મળે છે? કોઈ વિશ્વાસુ તમને જ્યાં લાગે ને ત્યાં જઈ અને રુદ્રાક્ષની માળા એમના હાથે પહેરજો. કોઈ સદગુરુ મળે, કોઈ બ્રાહ્મણ મળે, કોઈ આજ મહત્વની વસ્તુ છે. જ્યાં ત્યાં તમે દાન કરી દો એ ઠીક વાત છે, પણ દાન ક્યાં કરવું ના એ પણ બહુ ધ્યાન રાખજો. તમારા દાનનો સદુપયોગ થવો જોઈએ. તમારી લક્ષ્મી જો જ્યાં ત્યાં વપરાય તો ઈશ્વર ક્યારેય માફ નહીં કરે. તમે મહેનત કરી કરીને રાત દિવસ, તમારા પતિએ, તમારા છોકરાઓએ આમ પસીનો પાડી પાડીને રાત દિવસ મહેનત કરીને લક્ષ્મી કમાયા છે. આ તમારી જમીન છે, તમારી પાસે કરોડો રૂપિયા છે, તો તમે એમ કહેતા હો કે મહેનત વગર નથી. તમારા બાપ દાદાઓએ બહુ મહેનત કરી છે. તમારા બાપ દાદાઓએ મહેનત કરી હતી ને ત્યારે તમારી પાસે જમીન અને એના પૈસા આવ્યા છે. અને વેડફાઈ ન જાય, એ તમારા હકનું છે, એને વેડફી ન નાખશો. જ્યાં ત્યાં એનો ઉપયોગ ન કરો. દીકરીને જેમ જ્યાં ત્યાં ન આપી દેવાય એમ લક્ષ્મીને પણ જ્યાં ત્યાં ન આપી દેવાય. જ્યાં ત્યાં ભાગવત કથાના યજમાન બની જાઓ અથવા તો શિવપુરાણના યજમાન બની જાઓ એ ઠીક નહીં. રુદ્રાક્ષ ધારણ કરીએ, મંત્ર ધારણ કરીએ, ભસ્મ ધારણ કરીએ અને શિવ ભક્તિને પોતાના હૈયામાં વસાવી દઈએ. આજથી નક્કી કરીએ, હમારા પરિવાર શિવ પરિવાર.